અરવલ્લી જિલ્લાની ગિરિમાળાઓમાં બિરાજમાન શામળિયા શેઠના દર્શન કરવા ગુરુ પૂર્ણિમાના દિવસે આજે વહેલી સવારથી જ ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો. મંગળા આરતીમાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટ્યા હતા. ગુરુ પૂર્ણિમાને લઈને મંદિર પરિસર ભગવાન શામળિયાના નાદથી ગુંજી ઉઠ્યું હતું. મોડાસાના દેવરાજધામ ખાતે પણ મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. દેવરાજધામ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના હોદ્દેદારો પહોંચ્યા હતા. આજે ગુરુ પૂર્ણિમાના શુભ દિવસે અમારા અરવલ્લી જિલ્લા ભારતીય જનતા પાર્ટીની ટીમ દ્વારા સુપ્રસિદ્ધ વિખ્યાત આપણું ગુજરાતનું દેવરાજ ધામ અને એના મહંત પરમ પૂજ્ય ધનગીરી બાવજીને અમારે આજે ગુરુ વંદનામાં સન્માનવાનો કાર્યક્રમ હતો. અમે ગુરુજીનો મહિમા કહીએ તો એમણે આ વિસ્તાર માટે સમગ્ર જિલ્લો અને ગુજરાતની અંદર એક વ્યસન મુક્તિ અને સમાજમાંથી જાગૃતિ લાવવાનું, ખોટા જે રિવાજો હતો એ ઓછા થાય અને શિક્ષણ તરફે પણ કેવી રીતે આ નાના નાના પછાત સમાજો આગળ વધે અને એ પણ વ્યસન મુક્તિ થયા પછી જો સમાજનો વિકાસ થાય એવું ખૂબ ઉમદા કાર્ય કરી રહ્યા છે. ગાંધીનગરના કલોલમાં રામાનુજ સાંપ્રદાયિક ગુરુસ્થાન પર વહેલી સવારથી ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુરુના આશીર્વાદ લેવા વૃદ્ધ, યુવા, પુરુષ, સ્ત્રી દરેક પધાર્યા હતા. આજના પર્વ નિમિત્તે શહેરના નંદલાલ ચોક ખાતે ગુરુ મહારાજે ધર્મસભા યોજીને વ્યસન મુક્તિ, જીવદયા, સનાતન ધર્મના જતન માટે શુભ આશીષ પાઠવ્યા હતા. गुरु के साथ जो रिश्ता है, जो नाता है, वो अनादि है. इधर भी हमारे लिए उद्देश्य जो है, उद्देश्य रिश्ता जो है वो गुरु जी के साथ ही है. इसलिए आप लोग सदैव अपने गुरुचरण के पास जाकर के उनकी सेवा में हमेशा आप लोग मग्न रहो, सेवा करते रहो, उनकी कृपा प्राप्त करते रहो. खूब खूब बधाई. बस सबको गुरुजनों के आशीर्वाद हमेशा प्राप्त हो.